સોમનાથથી ભાવનગર જવા માટે કેટલી બસો છે, કેટલા વાગે નીકળવાની છે અને કયા કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી તમારે આ વિડીયોની અંદર મેળવવાની છે। તો ખાસ વિડીયોમાં મિત્રો બન્યા રહેજો। સોમનાથથી ભાવનગર જવા માટે કેટલી બસો છે, કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે અને કેટલા વાગે નીકળવાની છે, જેનું લોકેશન પણ મિત્રો તમારે જોવું છે તો તમે ચેક કરી શકો છો। તો ખાસ વિડીયોમાં બન્યા રહેજો। અને જે એપ્લિકેશન છે તમારે ઘરે બેઠા ચેક કરવું છે તો એપ્લિકેશન પણ તમને પ્લે સ્ટોરમાં મળી રહેશે, એની પણ માહિતી તમને વિડીયોમાં મળી રહેશે। તો ચાલો મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ। જે મિત્રો સોમનાથથી ભાવનગર જવા માટે કઈ કઈ બસો છે, તો વેરાવળ ભાવનગર વાયા સોમનાથ એક્સપ્રેસ તો કેટલા વાગે નીકળે છે આપ જોઈ શકો છો મિત્રો, 11:30 સવારે। જે સોમનાથ ડેપો તમને મળશે 11:40, કોડીનાર 12:35, ઉના 1:20, રાજુલા 2:50, મહુવા 3:40, તળાજા 4:30 અને ભાવનગર તમને પહોંચાડશે 6:35। તો મિત્રો ખાસ નોંધ કે આ બસ હવે નીકળવા આપણા ફોનની અંદર અત્યારે હાલની અંદર ટાઈમ થયો છે 10:31 આપ જોઈ શકો છો। અને આ બસ છે એ નીકળવાની છે 11:30, તો 1 કલાકની હજી વાર છે। તો લોકેશન જેવી બસ ચાલુ થશે એટલે તમને અહીંયા જે લખેલું અહીંયા રોનિંગ લખેલું બતાવશે। અને બીજા નંબરના મેપ છે એની ઉપર તમે જેવું ક્લિક કરશો તો જ્યાં બ્લેક એટલે કે જ્યાં કાળી પટ્ટી છે ત્યાં થઈને બસ નીકળવાની છે। એ લાલ કલરમાં દેખાતી હોય તો તમારે સમજી લેવાનું કે બસ હાલની અંદર લાઈવ છે અને ચાલુ બસ છે। તો બીજા નંબરની છે મિત્રો વેરાવળ ભાવનગર વાયા ઉના તો કેટલા વાગે નીકળે છે એક્સપ્રેસ છે, એ પણ સાંજે 4:15 નીકળવાની છે। જે સોમનાથ ડેપો તમને મળશે 4:30, કોડીનાર 5:20, ઉના 6:05, રાજુલા 7:35, મહુવા 8:25, તળાજા 9:15, ભાવનગર 11:20 તમને પહોંચાડી દેશે જે રાત્રે। જેને લાઈવ બસનું ચેકિંગ કરવું છે તો મિત્રો આ મેપ છે એની પર તમારે ક્લિક કરી લેવાનું છે। જો આ બ્લેક પટ્ટી તમને જોવા મળી રહી છે એટલે મતલબ હાલની અંદર બસ નીકળવાની છે સાંજે 4 વાગે। આપણા ફોનની અંદર અત્યારે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ તો ફોનની ટાઈમ થયો છે 10:30 એટલે આ બસ નીકળવાની છે સાંજે। તો આ બ્લેક પટ્ટી છે એની જગ્યાએ લાલ બતાવે એટલે લાઈવ બસ હોય, તમારે સમજી લેવાનું। ત્રીજા નંબરની છે મિત્રો એ પણ વેરાવળ ભાવનગર વાયા સોમનાથ તો આ પણ મિત્રો નીકળે છે સાંજે 9 વાગે, જે 9:30 નીકળે છે। સોમનાથ ડેપો મળશે 9:40, કોડીનાર 10:35, ઉના 11:20, રાજુલા તમને મળશે 12:50, મહુવા 1:40, તળાજા 2:30 અને ભાવનગર 4:35 તમને મિત્રો પકડી દેશે। અને લાઈવ લોકેશન જો તમે એની પર ક્લિક કરીને ચેક કરી શકો છો બસ ક્યાં થઈને નીકળવાની છે, કયા ડેપો ઉપર મતલબ કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે, બધી જ માહિતી તમને અહીંયા આવી રીતે મળી રહેશે। હવે મિત્રો એપ્લિકેશનની એક ઝલક આપણે જોઈ લઈએ કે એપ્લિકેશન કયું છે, તો એપ્લિકેશનનું નામ છે GSRTC લાઈવ। જો પ્લે સ્ટોરની અંદર પણ તમને મળી રહેશે ને, અહીં મારા ફોનની અંદર જે લોગો છે એ પણ તમને દેખાડી દઉં જેથી તમને મિત્રો ખ્યાલ આવે। તો એપ્લિકેશન છે મિત્રો આપ જોઈ શકો છો GSRTC આ લાઈવ આ એપ્લિકેશન છે, જેની અંદર એપ્લિકેશન તમે ઓપન કરશો એટલે તમારી સામે આ ટાઈપનું કંઈક પેજ આવશે। તો આની અંદર આપણે કઈ રીતે એસટી બસને સર્ચ કરવાની છે, કઈ રીતે લોકેશન જોવાનું છે અને કઈ રીતે ટાઈમ ટેબલ જોવાનું છે, તો આ ટાઈપનું પેજ આવે તો અહીંયા સર્ચ બસનું ઓપ્શન છે, આપણે એની પર ક્લિક કરી લેવાનું રહેશે। જેવું તમે એની પર ક્લિક કરશો એટલે આપણે અહીંયા તમને 2 ઓપ્શન મળશે। 2 એટલે ઉપરના જે એક છે પોઈન્ટ અને તમારે જ્યાંથી મતલબ ક્યાંથી ક્યાં જવાનું છે 2 પોઈન્ટ તમને મળે છે, એમાં તમારે ખાલી સર્ચ કરવાનું રહેશે। તો અહીંયા પ્લીઝ વેઇટિંગનું ઓપ્શન છે, થોડીક રાહ જોવાની છે, આપણે લોડિંગ થઈ રહ્યું છે। જેવું એપ્લિકેશન ઓપન થાય એટલે તમારે એને કઈ રીતે સર્ચ કરવાનું છે એની બધી માહિતી તમને વિડીયોમાં આપી દઉં। આ એપ્લિકેશન મિત્રો તમને પ્લે સ્ટોરની અંદર મળી રહેશે, ઇનેબલ છે, કારણ કે આ પ્લે સ્ટોરની અંદર જે એપ્લિકેશન છે એની જ માહિતી હું તમને આપું છું, કોઈ પણ બીજા એપ્લિકેશનની માહિતી આપતો નથી। કારણ કે જે પ્લે સ્ટોરની અંદર એપ્લિકેશન હોય છે ફ્રોડ મિત્રો ઘણા ખરા નથી હોતા, કારણ કે સરકાર માન્ય હોય તો હોય છે તો જ પ્લે સ્ટોરમાં હોય છે અમુક એપ્લિકેશન। તો અહીંયા એપ્લિકેશન આપણે ઓપન થતું નથી, અહીંયા લોડિંગ પ્લીઝ વેઇટિંગનું ઓપ્શન છે, તમારે અહીંયા સર્ચ કરવાનું છે ક્યાંથી ક્યાં જવાનું છે। પછી અહીંયા લાલ પટ્ટી ઉપર તમે ક્લિક કરશો ને નીચે એટલે તમને બતાવી દેશે કેટલી બસો છે અને કેટલા વાગે નીકળવાની છે।